હા બોલો ફાઈ, કેમ છો? ઘણા દિવસે યાદ કર્યો કાકાને. શું એમ? કોઈ તમે સીધું અને સાચું બોલશો ને તો ગમશે. શું કહ્યું? સેજલના લગ્ન 20મી? નહીં, એવી કોઈ હમણાં ઉતાવળ નથી. નહીં ફોઈ, જો લગ્નનું નક્કી થશે ને એટલે હું જાતે આવીશ તમને લેવા માટે કલકત્તા. હા, પછી તમારે ગુજરાતમાં રોકાવું એટલું રોકાજો. જી નહીં ફોઈ, હમણાં આવવાનું નથી. હા, અરે સોગંદ શું આપો છો તમે ફોઈ? જય શ્રી કૃષ્ણ ફોઈબા, હું કિંજલ બોલું છું. તમને ભલે ને આમંત્રણ અને સેજલના લગ્નની તારીખ મળી ગઈ હોય, પણ અમારા તરફથી હજી બધું વિચારણા હેઠળ છે. એટલે છે ને જેવી તારીખ ને બધું ફિક્સ થઈ જશે ને એટલે તમને જણાવી દઈશું. ઓકે? ત્યાં સુધી આવવાની કોઈ ગરજ નથી. ચલ, આ રીતે વાત કરે એમની સાથે. તો શું કરું? હા, આપણને અહીંયા હજી સુધી કઈ ખબર નથી અને લોકો છે કે આજે આવું કાલે આવું કરવા લાગ્યા છે, તો કોઈકને તો કડવું બનવું પડશે ને. હા પપ્પા, પપ્પાજી આવીને જ્યારે લગ્ન વિશે વાત કરી ત્યારે તમે મને ફોન કરતા એવું કહીને અટકાવી કે રૂપેશને તો આ વિશે ખબર જ હશે. પણ પપ્પા, હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે. આપણે બોલવું જ પડશે, નહીં તો લોકો આવીને આપણા ઘરે ધામા નાખશે. કહું છું, સેજલની વાત બરાબર છે. આપણે રૂપેશ કુમાર સાથે વાત કરવી જ જોઈએ. એક મિનિટ, એક તો આ રૂપેશ ફોન ઉપાડે ને તો હું એક નાળિયેર વધેરું. હા સેજલ બોલ. શું બોલ રૂપેશ? મને એમ કે સવાર સવારમાં આ ચાંદલો અને ચૂંદડી મોકલવાની શી જરૂર હતી? શું? ચુંદડી ને ચાંદલો મેં મોકલાવ્યા? ના, જરાય નહીં. શું જરાય નહીં રૂપેશ? હજી ગઈકાલે તો પપ્પાજી લગ્ન માટે વાત કરવા માટે આવ્યા હતા અને રાતોરાત કંકોત્રી છપાઈ પણ ગઈ અને સગા સંબંધીઓને ત્યાં પહોંચી પણ ગઈ. ના સેજલ, આ બધું ખોટું છે. ઇનફેક્ટ હું પણ તને આ જ વાત કરવાનો હતો કે મેં પણ હમણાં જ જોઈ આપણા લગ્નની કંકોત્રી. આ તો સારું હતું કે ટેબલ પર હતી અને મારું ધ્યાન ગયું. અધરવાઇઝ મારા પપ્પાએ આના વિશે કંઈ જણાવ્યું નથી મને. એ કેવી રીતે બની શકે રૂપેશ? હજી ગઈકાલે તો પપ્પાજી અમારા ઘરે આવીને ગયા. એટલે તું હવે પપ્પાજી સાથે જઈને વાત કર. રૂપેશ, આખા ગામમાં દાવા નળની જેમ આપણા લગ્નની 30 તારીખ વહેતી થઈ ગઈ છે અને લોકોના ફોન પર ફોન આવી રહ્યા છે કે આજે આવે કે કાલે આવે. બધાને જવાબ આપવા અઘરા થઈ રહ્યા છે પપ્પા માટે. જો હા પાડે તો લોકો ઘરે આવીને બેસી જાય અને જો ના પાડે તો રિસાઈને બેસી જાય. પ્રસંગના સમયે શું કરવાનું હવે તું જ કે. સેજલ, હું સમજુ છું તારી વાત, પણ હું સાચું કહું છું, આ વિશે મને કંઈ જ નથી ખબર. સાંભળ, મારી વાત સાંભળ. હું ત્યાં તારા ઘરે આવું છું પપ્પાને સમજાવવા માટે. ત્યાં સુધી પ્લીઝ તું તારા પપ્પાનું ધ્યાન રાખ. હા ઠીક છે, ચાલ બાય. સેજલ, શું કહ્યું રૂપેશ કુમારે? સેજલ, શું થયું? રડે છે કેમ? મારા નસીબ પર રડી રહી છું. આજ સુધી લગ્ન કરી રહી હતી અને આજે અચાનકથી લગ્ન માથે આવીને ઊભા છે ને, મને જ ખબર નથી. મને બહુ ડર લાગે છે કિંજલ. પપ્પા, રૂપેશને તો આ બાબતે કંઈ જ નથી ખબર. મને કંઈ જ નથી સમજાતું કે પપ્પાજી મારી સાથે આ બધું શું કામ કરી રહ્યા છે. ઓ બા, ઓ આ કુલા પપ્પાની આ દુકાનમાંથી આવ્યા હો ને એમ શું આમ તેને ગપા ગપ ખાધે રાખો છો? ઓ મારી શાંતિ, આ ઘરે આપણું છે, ખાવાનું હોય આપણું છે ને, પેટે આપણું છે. જરા શાંતિ. હા, એલા રગલા, આજકાલ મારી યાર એવું નવું થઈ રહ્યું છે ને ભાઈ સાહેબ. જ્યારે હું ટેન્શનમાં હોઉં ને ત્યારે મને તો આમ એવી ભૂખ ઉગડે ભૂંડી કે મોઢામાંથી જીભ અને દાંત અંધુય બહાર કૂદવા માંડે છે.
એમાં મને મારા કાનુડાનું ટેન્શન હોય ને આમ જે અંદરથી મને ખાવ ખાવ એવું થાય છે ને કે વાત જ ન પૂછતું જા. ભલે ભલે નથી પૂછતો હે ખાવ તમે હા અને મને એમ કહો આ તમારે છે ને તમારા કાનૂનની ચિંતા કરવાની કઈ જરૂર નથી હે ઈ કાતોલી સરદારજીની પાઘડી પહેરીને ક્યાંક બલ્લે બલ્લે કરતો હશે અને કાતોલી મદ્રાસી લુંગી પહેરીને ક્યાંક ઓલું ઇલ્લે પો કરતો હશે સમજ્યા? કેવો નપાવટ બાપ છું તું. અરે રાહુલના પોપોમાં ઓલો પોલીસડો એને ખોખો ન કરી દે જેલ ભેગો. એક આ સરોજણી કેવી માં છે આખો દાડો ભગવાનને મસ્કા મારવામાંથી અને મને મેણા મારવામાંથી ઊંચી નથી આવતી. અને બીજો તું આખો દાડો હા બાપા એમાંથી બહાર નથી આવતો. તે કોઈ કે તો મારા કાનુડાની ચિંતા કરવી પડશે કે નહીં? કાલ રાતનો ગયો છે બચાડો તો હજી લગન પાછું નથી આવ્યું. પંખો કરો ને પપ્પા મારા માટે ઠંડુ પાણી લેવો ને કમસે કમ 2 ગ્લાસ લાવજો. 2 ગ્લાસ બેટા વધારે લે આવું અને હા તને ફ્રીજનું ચાલશે કે પછી આખે આખો હિમાલય પર્વત ઉપાડીને લે આવું ન લો યા એ હનુમાન તું પ્રેને કાનુડા તું ક્યાં ગયો તો દીકરા તને ખબર નથી પડતી આજો તારા દાદીનું હયું હાવ બેહી ગયું. હા હો અને જીભનો સ્વાદ છે ને આમ અચાનક ઉપડી ગયો તો એટલે ગપાગપ અરે બા એવી ખબર છે ને મારી પાસે કે તમારા લોકોનું મૂડ બદલાઈ જશે. લો આ જુઓ કંકોર મારે ક્યાંય જમવા બમવા ને જવો જાઓ તમે બધા. અરે બા જરા નજર તો રાખો કંકોત્રી પર. જુઓ કંકોત્રી પર કોનું નામ છે પછી નક્કી કરજો કે જવું છે કે નથી જવું. લો વાંચો અને હા મોટેથી વાંચજો. રૂપેશ સેજલ 30 ડિસેમ્બર 2018. મારી આવો જોવા દો હા તો એ બા આ તો અંચાઈ કહેવાય. તમને બધી ખબર હતી તો તમારે અમને નહીં કહેવાનું હે આવું કરે? પેલા ચૂપ રે ને પાવટ અહીંયા પંડને ખબર હોવી જોઈએ કે નહીં? કીધું નહીં વાડી નો લાવ કાનુડા આ તને કોણે નોતરું આયેલું બેટા? અરે બા નોતરું મેચ છપાવ્યું છે. આખી રાત એમાં તો બિઝી હતો. હા પહેલા મેં કંકોત્રી છપાવી પછી બધા સગાવાળાને ત્યાં પહોંચતી કરી એટલે તો ક્યારનો કરું છું કે પંખો પાણી ઓ પપ્પા પાણી લેવો ને. પાણી હટ અરે કેતો નથી દીકરા લે હું તને હવા નાખું બેટા. ઓ બધા પાણી લે આવ. હટ હા બેટા તને કોણે કીધું તું હરક પદુડો થવાનું? પપ્પા હે ના પ્રભુએ. અરે વાહ કેવું પડે હો. હવે તો ઘરમાં રોજ ધનજીભાઈ અને માં લક્ષ્મી. વાહ કાનુડા વાહ. હા બા સાચું જ કે છે. આ જ ચાન્સ છે પ્રભુ પાસે જઈ ને મદદના નામ પર વધુ પૈસા ખંખેરવાનો. એમ પણ મને ખાલી નામનો 25 કરોડનો ભાગીદાર બનાવીને બેસાડી દીધો છે ને ઉપરથી મોલની દુકાનોનું કામ પણ હાથમાંથી લઈ લીધું છે. તો ભલે આ બાને 15-25 હજારની બીજી એક્સ્ટ્રા આવક થઈ જશે.